ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં. આજે હે ને વ્લોગની શરૂઆત બહુ લેટ કરી બિકોઝ ઓફ ઓલો મશીન તમને દેખાડું એ ક્યારનું ચાલુ હતું તો અવાજ આવતો હતો ક્યારનો બહુ, તો પછી વ્લોગ શૂટ જ ના કરી છે તો આજે અત્યારે શૂટ કરું છું. ચાલો બાકી દેખો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. અત્યારે આવી ગયું તો બહાર થોડી વાર આટા મારીએ કેમ કે ઘરે બેઠા બેઠા કંટાળી જાય. ચાલો, હા એ મશીન છે ને શું કામ આવે એ તમને કહું. વેલ્ડિંગ કરવા માટે કામ આવે. રેલ હોય ને એને વેલ્ડિંગ કરવા માટે કામ આવે. સો બીકોઝ ઓફ ક્યારેક ત્યાં આપણે જાશું તો હું તમને બતાવી દઈશ. એવું હોય તો શું થઈ ગયું? હું લેતા આવ્યા આ છે ને ત્રોપા ને ઓલું બર્તન ને લેતા આવી. ઠંડી બહુ પડે ને તે તાપ કરવા. હા તો તાપ થાય તે ઓલા બેન કે લાવ ભેગા કરવા લાગુ. હા હાજે એ કોણ છે? એ કોણ આવ્યું? ઈ આયા આવડો ડોહીમાં છે. આપણે ન ઘરનું ધ્યાન રાખતા. હા ઈ કે હું હવાર પાણી ભરવા આવતી હતી ને તમારા છોકરા તું તો હા તું કે મારા મોબાઈલમાં એક ઇન્સ્ટાગ્રામ કરતી હતી તો છોકરા ચેન્જ કરતો. હે હા ઈ તો હમણાં આવા દુકાને ચાર્જિંગ લગાવી. એવું હે? ઈ કાકો કઈ એક નથી કરવા દે બીજા ઘરનું. હે આપણા ઘરનું ધ્યાન રાખતું કોઈ જાતો ને તમને તો દવાખાને હોય ને તો ઈ ઘરમાં ધ્યાન રાખ. હે સારું તો રહેવા દે આપણે શું નડે. હા એટલે તો એ રહેવા દે તાર પપ્પા. એ હવારે છે ને ભાઈ બહુ મજા નથી તો આપણે ભાત ને થોડુંક શાક. હાલો તો કરી નાખીએ ભજીયાનો પ્રોગ્રામ. કોણ બનાવવાનું છે ભજીયા? કોણ બને છે? પપ્પા. પપ્પા બનાવવાના છે એમ ને ભજીયા? તો બનાવે છે ને તમે બનાવો ને બોલો તો હેલો ભજીયા ખાવા હું બનાવવા પેસ્ય ગોટા આ ખાવો હોય તો ભજીયા બનાવું તો બટેટો સુધારી લઈએ. બટેટાના ભજીયા હાલો બોલો મજા આવે ખાવાની. આપણે બટેટા આપણે મોરા ખાવાવાળા માણસ છીએ. મેથીના ભજીયા જો અહીંયા સુધારાય મિક્સમાં મેથીના મેથી અજમા મરચા ને ધાણા ચારેયના મિક્સમાં ભજીયા. હા વાગી ગયા છે 7. હા 7 વાગી ગયા છે અને ઠંડી આજે બહુ છે. ઠંડી વધવામાં જ છે. આજે ભજીયાનો પ્રોગ્રામ બનતો. ઠંડીમાં ભજીયાની ખાવાની મજાની અલગ જ આવે. નહીં પણ ગામડાની વાઇબ એટલે કાંઈ ઘટે નહીં. જોવા વાગી ડબ્બો સોદમાં દીકરો ચૂલાના ભજીયા ખાવાની મજા જ અલગ આવે. કાંઈ ઘટે નહીં. જો હમણાં બતાવીએ તમને. ટમેટાના વતન છે. ટમેટાના ભજીયા? ટમેટા નહીં બનાવે? ટમેટાના અજમાના તો આપણે નાખી દઈએ સિંગ તેલ. હવે સિંગ તેલ હોય કાંઈ ઘટે નહીં. સિંગ તેલમાં ભજીયા બનાવો? હા આવો તમે સિંગ તેલમાં ભજીયા બનાવો કા? અમારા ઓલા કપાસિયામાં બનાવે. કપાસિયાનું તેલ આવે ને સિંગ તેલમાં મજા આવે ભજીયા ખાવાની. સિંગ તેલમાં મજા આવે ખાવાની. હો બધાને અલગ અલગ રીતે. હા ઓ એટલું બધું વધારે નાખવું પડે. તો મમ્મી ચારે છે લોટ. જોઈએ આને કયો લોટ કહે મમ્મી? ગુલાબ બેસન. ગુલાબ બેસન હે? હા જોઈએ તો આપણે જાય ભાઈ પાસે. ભાઈ ખાય છે હિંચકા. ઠંડી હે આજે બહુ એટલે હિંચકે બેસી ગયો તો ગોદડું ઉઠીને. ભજીયા બને એટલે ભજીયા આરામથી ખાઓ એટલે બતાવીએ તમને કેવાક બન્યા ભજીયા. તો મમ્મી લેવા છે ચા તો ચા પી લઈએ કેમ કે મને મમ્મીને ટેવ છે પીવાની ચા એટલે પી લઈએ. શું કે મમ્મી? હા જોઈએ રસોઈ બનાવવાનું થાય ને ચા હોય પીને જ બનાવીએ ભજીયા ગમે. અત્યારે વાગ્યા છે ઠંડી લાગે છે બહુ ને પપ્પાએ પહેર્યા છે ભડાકા. હાલો બતાવું તમને. શું કે હે ભડકા? ભાઈ ભડાકા ને ભડકા બધું હરગાવતા હતા ને તો આમ ભડકા કરી નાખ્યા. હા જોઈએ ભજીયાનો પ્રોગ્રામ હો. તૈયારી કરી છે. ચટણી બતાવી દે. ચટણી બનાવી છે. ચટણી બનાવી છે. આમ બતાય. હે ચટણી બનાવી મમ્મી? દહીં દહીં ની દહીં બધી મસાલો હિંગ ધાણા જીરું હા ને ગોળ ને હળદર ને લાલ ચટણી. હા તો ચટણી બની ગઈ છે દહીં ની. શું કે સફેદ હા દહીં
આસન જોઈ તો બેહવાન બકરી વિચારવાનું પાણી દઉં ને પેલા કેના કરો ભજીયાના શું બોલા બટેટા આય ભૂલી ગયો બટેટાના કરો પેલા બટેટાના કરીએ પછી મેથીના કરીએ પછી ટમેટાના કેવા હોય ટ્રાય કરવા આજે પહેલી વાર મેં ખાધા નથી ટમેટાના કેવા બને આજે ટ્રાય કરશું આપણે ચાલો તો બનવા માંડ્યા છે લાઈવ ભજીયા ભાઈ લાઈવ હાઈલાઇટ ની લાઈવ ચારો રાખવા થારી હાલો થઈ ગયા હા ટમેટાના ભજીયા જોઈએ કેવા છે ઓ હોય કલર તો જો કેવો મસ્ત આવ્યો ભાઈ લીંબુ કલર મસ્ત થઈ ગયા મસ્ત કલર છે ખાઈને જોઈએ હમણાં કેવા છે કારીગર શું કે તમે કારીગર ભજીયા ના એને તો પૂછે મૂકે ઈ કેવા બન્યા ભાઈ ભજીયા ભજીયા બન્યા મસ્તી નો મેથીના ને બટેટાના તો બધા ખાધા છે પણ ટમેટા નહીં છે જો ટ્રાય કરજો મજા આવશે ઓકે દિલીપભાઈ હારા બન્યા ભજીયા કે એક નંબર કાંઈ ઘટું નહીં શું કે દિલીપભાઈ કેવા બન્યા એક નંબર બન્યા ભજીયા કાંઈ ઘટું નહીં મજા આવે ચટણી આવી ચટણી આવી જોઈ લે ચટણી છાસ ને બધું મોજે મોજ થાય અને એવા બન્યા છે ને આમ મજા જ આવ્યા કરે હવે મારાથી રહેવા છે ને હું એન્જોય કરું ચાલો કન્ટિન્યુ ચાલો ગાઈસ બોલ ટાઈટ કરી ને આપણે દવા પીને સુઈ જાય હવે બોલ ટાઈટ તો કરવા જ પડે રોજ રાતે હવે દવા પીવી પડશે કેમ કે દુખાવો થાય એટલે ચાલો હું મળું તમને સવારે કન્ટિન્યુ થઈ ગયો તો જમવાનો ટાઈમ ને બેઠી ગયા આપણે જમવા માટે ચાલો શું કહું ભાઈ કાંઈ નહીં હવે જમી લઈએ ને આપણે જાવ ભાવનગર તો હવે કલાક છે આપણી પાસે કેમ ભાવનગર કામ છે આપણા સતુભા છે ને સતુભાને લેવા જાય ભાઈ સતુભા આવશે એટલે હું તમને બધાને બતાવું બહુ મસ્ત માણસ છે આપણે ચાલો હા ચાલો ભાઈ જાવ લો ભાઈ લગીને જ રાખીએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો નવા હોય તો ચાલો હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં બાય